સારંગપુરમાં પાણી નાખવા બદલ મહિલા સહિત 2 લોકોને માર માર્યો। સારંગપુર આવેલી આત્મય સત સોસાયટીમાં રાત્રિના 10 વાગ્યાની આસપાસ મહિલાને પાણી ના નાખવા બાબતે સામે રહેતા એક પરિવારના લોકોએ અહીં પાણી કેમ નાખે છે તેમ કહેતામાં બહેન સામે ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી અને એમ કહેલું કે તને આ સોસાયટીમાં રહેવા નહીં દઈએ, મકાન વેચી અને અહીંથી પાછા તમારા ગામ જતા રહો। સુગંધ દેવી અને એમના ઘરના સમજે પહેલા સામે રહેતા પરિવારના 3 થી 4 લોકો માર મારવા લાગ્યા। સુગંધ દેવી અગાઉ પોતાના ઘરની અંદર કેમેરા લગાવ્યા હતા, તેને લઈને સામેવાળા લોકોએ ઘરમાં ઘૂસી અને કેમેરાની તોડફોડ કરી હતી, જેને લઈને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હતી અને બંને લોકો પર કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા। સુગંધ દેવીના કહેવા મુજબ આ લોકો દર વખતે કોઈના કોઈ કારણસર લડતા ઝઘડો કરતા રહે છે અને બહારના લોકોને બોલાવી અને ગેરકાયદેસર મંડળી બનાવી હેરાન કરે છે અને સોસાયટીમાં એક ભયનો માહોલ ઊભો કરે છે અને રાત્રે બેસી અને જોર ગાળો બોલવી અને મોબાઈલમાં જોરથી ગાયન વગાડવાનું કામ કરે છે અને જો કોઈ સોસાયટીમાં કહેવા જાય તો સોસાયટીની બહારથી બેસવા આવેલા અને આ જ સોસાયટીમાં રહેતા જેનું નામ રોહિત સિંહ છે એ લોકો ભેગા થઈ અને મા બહેન સામે ગાળો બોલે છે। સુગંધી દેવીના કહેવા પ્રમાણે આ પરિવારના લોકોથી હું અને મારા ઘરના તરસી ગયા છે અને એ લોકો એક ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે। અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્वर। मेरा नाम गंगा सागर साहनी है। हमें रोहित सिंह, आरपी सिंह और सुनीता सिंह, सालू सिंह मिलकर मारे हैं। बोलते हैं कि घर में रहने देंगे, घर से भाग जाओ, और गुंडा बुलाए थे, कंप्लेन भी किए, कुछ नहीं हुआ। मेरा नाम सुगंधी देवी है। हम लोग के छत से पानी भर गया था तो मैं छत के पानी बल्टी लेके रोक रही थी। वो लोग अचानक दौड़ के मेरे घर में हम लोग को डंटे आके मार रहे थे। कौन लोग? आपी सिंह और रोहित सिंह और सालू सिंह, सुनीता सिंह, वो लोग मारे, हम लोग को मारे भी। फिर गुंडा लेके रात में मेरा दरवाजा आके वो लोग पीटे रात भर। मेरा आदमी के वो लोग बहुत मारे, डंडे। बच्चों को भी मारा? बच्चे लोग को भी, दोनों बच्चे लोग को मारे। लड़का के हाथ पर डंडे मारे, बच्चे को लड़की को कमर में मारे। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।